સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ હવે શનિવારે ધનતેરસના દિવસે થવા જઈ રહ્યું છે। દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ આજે મળી ન હોવાનું પણ સામે આવ્યું। એને બદલે આવતીકાલે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। જેમને પડતા મૂકવાના છે તેવા મંત્રીઓના રાજીનામા કેબિનેટની આ બેઠકમાં જ લઈ લેવાશે, જેને પગલે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે। જ્યારે મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે મંત્રીઓ ગઈકાલ મંગળવાર અને આજે બુધવારે પણ સ્વર્ણિમ સંકુલમાં ગેરહાજર જોવા મળ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે 11 વાગે મુંબઈ જવાના હોવાની પણ ચર્ચા છે અને તેઓ બપોરે 3 વાગે પરત ફરી શકે છે। જ્યારે રાજકીય તજજ્ઞો માને છે કે વિસ્તરણમાં ઘણી સાફસૂફી કરી દેવાશે। મુખ્યમંત્રીને રાજ્યકક્ષાના ગૃહમંત્રી તથા કક્ષાના શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી સિવાયના મોટા ભાગના મંત્રીઓને પડતા મુકાશે। તેમની જગ્યાએ જે નવા ચહેરાઓને લેવાશે એમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે। જે ગાંધીનગરના જે તમામ જે ભાજપના ધારાસભ્યો છે તેમને ગાંધીનગરથી સૂચના મળી ચૂકી છે કે 2 દિવસ હવે તેઓ ગાંધીનગરથી બહાર ન જાય, એટલે કે જે તમામ જે ગતિવિધિઓ છે તે તેજ કરી દેવામાં આવી છે અને હવે જે 17 તારીખે જે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે અને ત્યારબાદ જે શપથવિધિ છે તે પણ યોજાઈ શકે છે। પરંતુ આ પહેલાં આવતીકાલે જે આજની જે કેબિનેટ જે બેઠક કેન્સલ થઈ હતી તે આવતીકાલે કેબિનેટ બેઠક મળવાની છે। તાબડતોડ જે રાજ્યપાલ બહાર ગયા હતા તેમને પણ બોલાવી લેવામાં આવ્યા છે। તેમનો પ્રવાસ છે તે પણ 1 દિવસનો ટૂંકાવી દેવામાં આવ્યો છે અને તેને લઈને જે તમામ ગતિવિધિઓ છે તે તેજ કરી દીધી છે। મંત્રીમંડળમાં પણ અનેક જે મંત્રીઓ છે તેના પત્તા કપાઈ શકે છે। આ વખતનું જે મંત્રીમંડળનું કદ હશે તે પણ મોટું હશે। 10 થી 12 જેટલા જે નવા ચહેરાઓ છે તેને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। મહિલા મંત્રી છે તેને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। મહિલા મંત્રીમાં જે રીવાબા જાડેજા અને સંગીતા પાટીલ, આ બંને મહિલા ધારાસભ્યનું નામ છે તે સૌથી મોખરે ચાલી રહ્યું છે। અનેક એવા ધારાસભ્યો છે કે જે મંત્રી બનવાની જે રાહ છે તે જોઈ રહ્યા છે। લીલી પેનથી સહી કરવાની રાહ અનેક ધારાસભ્યો જોઈ રહ્યા છે। ત્યારે હવે 2 દિવસ તેમને ગાંધીનગરથી બહાર ન જવા માટે પણ જે સૂચના છે તે દંડક તરફથી આપી દેવામાં આવી છે અને આ 2 દિવસમાં જે તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવશે। બેઠકોનો ધમધમાટ છે તે પણ શરૂ થઈ ચૂક્યો છે। સચિવાલયમાં જે ખાલી પડેલી જે ઓફિસો હતી તે ઓફિસોની પણ સાફ સફાઈ છે તે શરૂ કરી દેવામાં આવી છે। સ્વર્ણિમ સંકુલ 2 જે 5મા માળે જે 3 જેટલી ઓફિસો હતી તેની પણ સરકારની સૂચના બાદ સાફ સફાઈ છે તે શરૂ કરવામાં આવી છે। સાથે જ બીજા માળે પણ 3 થી 4 જેટલી જે ખાલી પડેલી ઓફિસો હતી, જે ચેમ્બરો હતી તેને પણ સાફ સફાઈ કરીને જે તૈયાર કરી દેવામાં આવી છે। મંત્રીઓના જે પીએ છે તેમાં પણ અત્યારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જો તેમના મંત્રીનું પત્તું કપાશે તો તેમની સાથે સાથે તેમના પીએનું પણ પત્તું છે તે ક્યાંક ને ક્યાંક કપાઈ શકે છે। એટલે કે અત્યારે કેટલાક મંત્રીઓમાં ખુશી છે તો કેટલાક મંત્રીઓમાં ડરનો માહોલ પણ છે, કારણ કે જે મંત્રીઓ કૌભાંડ સાથે જોડાયેલા છે, જે મંત્રીઓની છબી ખરડાયેલી છે તેવા મંત્રીઓને રીતસરના આ વખતે પડતા મૂકવામાં આવશે। નો રિપીટ થિયરી છે તે પણ અમુક મંત્રીઓની ઉપર અપનાવી શકાય છે। અમુક મંત્રીઓ છે તેમના ખાતા પણ બદલવામાં આવશે। હર્ષ સંઘવી કે જે અત્યારે ગૃહ રાજ્યમંત્રી છે તેમનું પણ ખાતું બદલાઈ શકે છે અને ગૃહ રાજ્યમંત્રી તરીકે જીતુ વાઘાણી છે તેમને જવાબદારી સોંપવાની પણ શક્યતા જોવા મળી રહી છે। પરંતુ આ તમામ અટકળો ઉપર માત્ર હવે 1 થી 2 દિવસમાં અંત આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે ગાંધીનગરમાં ચહલ પહલ છે તેની શરૂઆત થઈ ગઈ છે। જે સીએમ છે તે પણ આવતીકાલે મુંબઈ જવાના છે, પરંતુ બપોરે તેઓ મુંબઈથી પરત આવી જવાના છે અને ત્યારબાદ જ જે તમામ રાજ્યપાલ છે તેમની પાસે પણ જે મંજૂરી છે, સમય છે તે માંગવામાં આવ્યો છે। મહાત્મા મંદિર ખાતે જે શપથવિધિનો કાર્યક્રમ યોજાય તેવી પણ એક માહિતી છે તે સામે આવી છે અને વિજય મુહૂર્ત, કારણ કે ભાજપ જ્યારે પણ કોઈ પણ શુભ મુહૂર્તનું શુભ કાર્ય કરવા જતી હોય, કોઈ પણ આવી મોટી વસ્તુ ભાજપ કરવા જતી હોય, કોઈ પણ મંત્રી શપથ લેતા હોય કે જ્યારે તે ફોર્મ ભરવા જતા હોય, ભાજપ છે તે પોતાનું શુભ મુહૂર્ત એ 12 અને 39નો જે સમય છે તેને વિજય મુહૂર્ત તરીકે રાખતી હોય છે અને તેને જ કારણે 12 અને 39 શપથવિધિ યોજાય તેવી પણ એક શક્યતાઓ છે। પરંતુ હવે ધનતેરસ પહેલા જે મંત્રીમંડળનું વિસ્તરણ છે તે નક્કી છે। અનેક જે ગતિવિધિઓ છે તેની શરૂઆત થઈ ચૂકી છે, ચહલ પહલ શરૂ થઈ ગઈ છે। મંત્રીઓ અને તેની સાથે જે
ભાજપના તમામ જે ધારાસભ્યો છે તેમને ફરમાન જારી કરવામાં આવ્યું છે કે તેઓ ગાંધીનગરથી બહાર ન જાય, એટલે કે તમામ ધારાસભ્યો છે તેઓ હવે ગાંધીનગર આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને આવતીકાલથી 2 દિવસ તેઓ ગાંધીનગરમાં રહેશે અને ગમે ત્યારે કંઈ પણ જે આદેશ છે તે થઈ શકે છે. જી કિંજલ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે સાથે રીતે ગાંધીનગરથી ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે. જે ઉજ્જવલ, મંત્રીમંડળનું વિસ્તરણ, કેવો છે માહોલ ગાંધીનગરમાં? જે બિલકુલ આ જે મંત્રીમંડળના વિસ્તરણની વાત અત્યારે હાલ વહેતી થઈ છે તેને જોતા આ અટકળોનો અંત આવતીકાલ સુધીમાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. ખાસ કરીને જો જોવા જઈએ તો તમામ ધારાસભ્યોને એમએલએ ક્વાર્ટર્સ પહોંચી જવાના આદેશ કરવામાં આવે છે. કેમ કે અત્યારે દિવાળીનો માહોલ છે એટલે દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારની અંદર દિવાળી પર્વ મનાવે તે સ્વાભાવિક બાબત છે. પરંતુ આ જે મંત્રીમંડળના વિસ્તરણની વાત વહેતી થઈ છે તેને જોતા આ ધારાસભ્યોને હેડક્વાર્ટર નહીં છોડવા એટલે કે એમએલએ ક્વાર્ટર પહોંચી જવાના આદેશ આપ્યા છે. એટલે કે એના અનુસંધાનમાં આવતીકાલ સવાર સુધીમાં મોટાભાગના ધારાસભ્યો પણ સદસ્ય નિવાસ પહોંચે તેવી વાત સામે આવી રહી છે. હવે રહી વાત મંત્રીમંડળના વિસ્તરણ અને શપથવિધિ કાર્યક્રમની, તો આ બાબતની અંદર જો જોવા જઈએ તો રાજભવનની અંદર શપથવિધિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. ત્યાં આગળ જે મોટા હોલ છે તેની અંદર આ કાર્યક્રમ અટોપી લેવામાં આવે તેવી એક શક્યતાઓ પણ સેવાઈ રહી છે. બીજી તરફ મહાત્મા મંદિરને પણ શપથવિધિ કાર્યક્રમ સાથે સાંકળી લેવામાં આવ્યું છે, તેના ઉપર પણ વિચારણા ચાલી રહી છે. એટલે કે અત્યારે હાલ બંને સ્થળે શપથવિધિ કાર્યક્રમ જો યોજાય તો તેની તૈયારીઓ પણ કરી દેવામાં સરળતા રહે તે હેતુથી આ આયોજનના ભાગરૂપે, આગોતરું આયોજનના ભાગરૂપે વિચારણા હેઠળ છે. હવે મંત્રીમંડળમાં કોના પત્તા કપાશે અને કોણ મંત્રી બનશે તેની વાત જો જોવા જઈએ તો રાજ્ય કક્ષાના જે મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલની બંધ કચેરીઓને સાફ સફાઈ કરવાના આદેશ પણ આપી દેવામાં આવે છે. કેટલાક દિવસ અગાઉ પણ સ્વર્ણિમ સંકુલ 1ની કેબિનેટ રેન્ક છે એ કેબિનેટ કક્ષાની જે 2 ઓફિસો બંધ હતી તેની સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ તમામ પરિસ્થિતિને જોતા ભૂપેન્દ્રભાઈ પટેલની વર્તમાન સરકારની અંદર નવા ચહેરા ઉમેરાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. પરંતુ આ ચહેરાઓની અંદર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય અને સૌરાષ્ટ્રમાં કયા નેતાનું પ્રભુત્વ હશે, કોને મંત્રીપદ સોંપવામાં આવશે તેની અટકળોનો અંત આવતીકાલ સુધીમાં આવે તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે હાલ સેવાઈ રહી છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ હવે ધનતેરસના દિવસે થશે તેવી શક્યતાઓ હવે સેવાઈ રહી છે. ત્યારે પાર્ટી તરફથી તમામ એમએલએની સૂચના પણ આપવામાં આવી છે. જે કાલથી 2 દિવસ ગાંધીનગરની બહાર ન જવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે ભાજપના ધારાસભ્યો કાલથી 2 દિવસ ગાંધીનગરમાં જોવા મળશે. પાર્ટી તરફથી તમામ એમએલએને સૂચના આપવામાં આવી. આવતીકાલે કેબિનેટ બેઠક, મંત્રીઓના રાજીનામા લેવાઈ શકે છે તેવી પણ હવે શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે મંત્રીઓ આજે પણ સ્વર્ણિમ સંકુલમાં ગેરહાજર જોવા મળ્યા હતા અને બુધવારે મળતી કેબિનેટ બેઠક આજે નથી મળી તે લઈને પણ અનેક સંકેતો જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલાક મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓનો સમાવેશ થશે તેવી પણ શક્યતાઓ હવે જોવા મળી રહી છે. ત્યારે વિશેષજ્ઞોનું કહેવું છે કે 80% જેટલું મંત્રીમંડળ હવે નવું આવશે. જ્યારે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ હવે ધનતેરસના દિવસે થશે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. જ્યારે કાલથી 2 દિવસ ગાંધીનગરથી બહાર ન જવા માટે સૂચના આપવામાં આવી છે તો ભાજપના તમામ ધારાસભ્યોને કાલથી 2 દિવસ માટે ગાંધીનગરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. આવતીકાલે કેબિનેટ બેઠક મળશે, મંત્રીઓના રાજીનામા લેવાઈ શકે છે તેવી પણ અનેક શક્યતાઓ અહીં ઊભી થઈ છે. નવું વર્ષ, નવું મંત્રીમંડળ જેની અટકળો હવે તેજ બની ગઈ છે. જ્યારથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પાછા આવ્યા છે ત્યારથી જ મંત્રીમંડળની શક્યતાઓ હવે પ્રબળ બની ગઈ છે અને હવે મંત્રીઓનું જે વિસ્તરણ છે તે ગમે ત્યારે થવાની શક્યતા છે. ત્યારે કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવશે અને કેટલાક નવા ચહેરા મંત્રીમંડળમાં ઉમેરાશે, જેને લઈને પણ અનેક અટકળો જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ હવે ગમે ત્યારે થઈ શકે છે અને ખાસ કરીને ધનતેરસના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે કમલમ ખાતેથી ભાજપના ધારાસભ્યોને 2 દિવસ ગાંધીનગરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે પાર્ટી તરફથી તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવા માટે સૂચના અપાઈ છે. જ્યારે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ હવે ધનતેરસના દિવસે થાય તેવી શક્યતા છે.
તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને તેને જ લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તો ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ હવે ગમે ત્યારે થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને સાથે સાથે ધનતેરસના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પણ શક્યતા છે. મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ હવે તેજ બની છે. જ્યારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પાછા આવ્યા છે તે બાદ મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની ગઈ છે. રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. જ્યારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર. ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ 16 અથવા 17 ઓક્ટોબરે થવાની શક્યતા છે. ભાજપે તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવાની સૂચના આપી છે. આશરે 10 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જ્યારે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ તેજ પકડ્યું છે. જ્યારે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ 16 અથવા 17 ઓક્ટોબરે થવાની સંભાવના છે. મંત્રીમંડળના વિસ્તરણને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 16 અથવા 17 ઓક્ટોબરે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ભાજપ તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવાની સૂચના આપી છે. પાર્ટી તરફથી તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ સુધી ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાની પાર્ટીએ સૂચના આપી છે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર જેમાં ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ 16 અથવા 17 ઓક્ટોબરે થવાની શક્યતા છે. દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે માંડ ફૂડ વિભાગ જાગ્યું. અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર આવ્યા ને ફરી ફૂડ વિભાગ ઊંઘતું ઝડપાયું. મહેસાણા તાલુકા પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી ને ત્યારે પૂર્વ બાતમીના આધારે છાપો પાડ્યો ને પકડ્યું 96 લાખ રૂપિયાનું નકલી ઘી. મહેસીવાન ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાંથી આ ઘી ઝડપવામાં આવ્યું છે ને હિતેશ ગોવિંદ પટેલની માલિકીની આ ફેક્ટરી છે. ત્યારે આ ઘટનાથી ફરી તંત્રના જવાબદાર અધિકારીઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે ને સ્થાનિક ફૂડ વિભાગ ઊંઘતું સ્પષ્ટ થયું છે. પોલીસે 95 લાખના ઘી સાથે ફેક્ટરીને સીલ કરી 18 સેમ્પલ લેબ માટે મોકલ્યા અને ફૂડ વિભાગને પછીથી જાણ કરી. દિવાળીને લઈ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એક્શનમાં જોવા મળી રહી છે. લોકોને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. મીઠાઈ, પનીર, ચીઝ અને ફરસાણના વેપારીને ત્યાં ફૂડ શાખાની ટીમ દ્વારા વિવિધ નમૂના લેવામાં આવ્યા. શહેરની પ્રજાને સારો અને શુદ્ધ ખોરાક તેમજ મીઠાઈ ફરસાણ મળી રહે એ હેતુથી દશેરા તેમજ આ દિવાળીના તહેવારો અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા છેલ્લા 15 દિવસથી સતત ચેકિંગ અને નમૂના લેવાની કામગીરી કરી રહી છે. તદુપરાંત અમારા દ્વારા એ મોબાઈલ ઓન વ્હીલ દ્વારા પણ આ નમૂનાઓની ચકાસણી સ્થળ ઉપર પણ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં 120 જેટલા સર્વેલન્સ અને ફોર્મલ નમૂના લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવેલ છે. જામનગર જિલ્લાનું ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ખેડૂતો દીઠ ટેકાના ભાવે થનારી ખરીદીના જથ્થાની જાહેરાતને લઈને રાજકારણ ગરમાયું. ત્યારે જામનગર જિલ્લા પંચાયતના ભાજપના સભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પત્ર લખીને ખેડૂતો દીઠ ઓછામાં ઓછા 200 મણ ખરીદી કરવાની માંગ કરાઈ છે. ખાસ કરીને ખેડૂતોનો રજૂઆતો હોય છે કે મગફળી 200 મણ જેવી ટેકાના ભાવે ખરીદ થાય એ માટે, અને સરકારશ્રી હંમેશા ખેડૂતના હિતની જ વાત કરી છે. સરકારે અમુક જો ચિંતા કરી ને ખેડૂતની તો ગુજરાત સરકાર, ભાજપ સરકારે ચિંતા કરી છે. આજે ભાવ પણ સારા નક્કી કર્યા ટેકાના ભાવે. ત્યારે મારી એક રજૂઆત ખાસ છે કે વહેલી તકે ખેડૂતના જે ટેકાના ભાવે જે ખરીદ કરવાની છે એને 200 મણ જેવી, મિનિમમ 200 મણ જેવી ખરીદ કરાય, 200 મણથી ઉપર પણ ખરીદ કરાય એવી મારી સરકારશ્રીને રજૂઆત છે.
ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવશે. દિવાળીને લઈ આવતીકાલે સવારે 9 વાગ્યાથી મગફળીની આવક બંધ કરવામાં આવશે. જોકે 26 ઓક્ટોબરથી રાબેતા મુજબ ફરીથી મગફળીની આવક શરૂ કરાશે. ત્યારે આ મામલે યાર્ડના સેક્રેટરી દ્વારા ખેડૂતો અને એજન્ટોને જાણ કરવામાં આવી. આગામી દિવસોમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને તારીખ 17ને શુક્રવાર સવારે 9 વાગ્યાથી તમામ જણસીઓની આવક બંધ કરવામાં આવે છે. જે લાભ પાચમના દિવસે સાંજે 6 થી સવારે 9 વાગ્યા સુધી આવક ફરી શરૂ કરવામાં આવશે. પરંતુ હાલમાં મગફળીની આવક વધુ પડતી હોય અને દિવાળી પહેલાં વેચવું મુશ્કેલ હોય, જેમના અનુસંધાને આવતીકાલ તારીખ 16ને ગુરુવારે સવારે 9 વાગ્યાથી ફક્ત મગફળીની આવક બંધ કરવામાં આવે છે. અન્ય આવકો 17 તારીખ શુક્રવાર સવારે 9 વાગ્યાથી બંધ કરવામાં આવશે. સોમવાર તારીખ 27થી સ્નેહ મિલન દ્વારા માર્કેટિંગ યાર્ડમાં ફરીથી હરાજીની શરૂઆત કરવામાં આવશે. તો દરેક ખેડૂત ભાઈ, વેપારી ભાઈઓ, મહેતાજી ભાઈઓને ખાસ આમંત્રણ આપવામાં આવે છે. જૂનાગઢમાં રોડ રસ્તાને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા રોડ રસ્તા મુદ્દે મનપાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રોડ રસ્તાનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં નહીં આવે તો હાઉસ ટેક્સની ચિઠ્ઠીઓની જાહેરમાં હોડી કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે. કે તાત્કાલિક 1 મહિના દિવસની અંદર રોડનું કામગીરી શરૂ થાય. 1 મહિના દિવસમાં જો કામગીરી શરૂ નહીં થાય તો રોડ નહીં તો ટેક્સ નહીં ના સૂત્ર હેઠળ આમ જનતાને સાથે રાખી ટેક્સની પાવતીને અહીંયા સળગાવી હોળી કરી અને જન આંદોલન છેડવાની અમને ફરજ પડશે. એમને લોકોને અમે આંદોલન દ્વારા અને ઘેરે ઘેરે જાગૃતિ અભિયાન કરીને કહેશું કે જ્યાં સુધી સુવિધાઓ ન મળે ત્યાં સુધી ટેક્સ કોઈ પણ જનતાએ ભરવો નહીં, જેથી કરી આ જે શાસકો છે, જે તંત્ર છે, નિર્ભર તંત્ર છે, એની આંખો ખુલે અને જનતાને જે પોતાની જે ટેક્સ ભરે છે એના રૂપે જે સુવિધાઓ મળે છે એ મળવી જ જોઈએ. એટલે આજે આવેદનપત્ર આપી અને કમિશનરને ચીમકી આપી છે કે જો આગામી સમયમાં હજી સુવિધાઓ જો લોકોને નહીં મળે તો ઉગ્ર આંદોલન કરી અને અલગ અલગ અભિયાન કરી અને લોકોને જે ટેક્સ ભરે છે એની સુવિધાઓ મળે એ બાબતેના આગામી આંદોલનો કરશું. હજી અમદાવાદના બગોદરા ટોલ પ્લાઝા નજીકના રોડ અતિ બિસ્માર થયા છે. વાહન ચાલકો ઊંચો ટોલ ટેક્સ ચૂકવે છે, છતાં સુવિધાના નામે માત્ર ખખડધજ રસ્તાઓ મળી રહ્યા છે. આરબીની બેદરકારીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડનું તાત્કાલિક સમારકામ કરાય તેવી માંગ ઉઠી છે. કોર્પોરેશન ખોટી રીતે રસ્તો રોકી દબાણ કરતા ફેરિયાઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે જે ફેરિયાઓ તેમજ પાથરણાવાળા કોર્પોરેશનની પરવાનગી છે તે લોકો વેપાર કરી શકે છે. ત્યારે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ખોટી રીતે અવરજવરનો રસ્તો રોકીને ઊભા પાથરણાવાળા તેમજ ફેરિયાવાળાને હટાવવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. લોકોને તકલીફ ન પડે તે માટે જગ્યાઓ ખુલ્લી કરવામાં આવે છે. સુરેન્દ્રનગરના વઢવાણ સહિત જીઆઈડીસીના કારખાનેદારોનું કેમિકલયુક્ત અને ગટરનું ગંદુ પાણી ભોગાવો નદીમાં ઠલવાતા નદી પ્રદૂષિત બની છે. નદી પ્રદૂષિત બનતા ભોગાવો નદી પાસેથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે ગટર અને કેમિકલયુક્ત પાણી નદીમાં ન છોડી અન્ય નિકાલ કરવા લોક માંગ ઉઠી છે. ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2025-26માં ચાલતા કૌભાંડ મુદ્દે આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો કર્યો હતો. પ્રભારી મંત્રી ભીખુભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલા આયોજનોનો હું વિરોધ કરું છું. પ્રભારી મંત્રી શ્રી ભીખુભાઈ પરમારે વડોદરા, અમદાવાદ અને સુરતની કેટલીક એજન્સીઓને સાથે રાખીને ડેડિયાપાડામાં 17 કરોડમાંથી 15 કરોડ જેટલું આયોજન બારોબાર એમણે કરી દીધું છે. એ જ પ્રકારે સાગબારામાં 11 કરોડમાંથી 8 થી 9 કરોડનું આયોજન ભીખુભાઈ પરમારે કરેલું છે. તો ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ ધારાસભ્ય તરીકે મને મત આપ્યા છે, સાંસદ સભ્ય તરીકે મનસુખભાઈને મત આપ્યા છે અને અમે બધા ત્યાં ગામડાઓમાં ફરીએ છીએ ત્યારે લોકોની રજૂઆતો અમને મળે છે. ત્યાંના લોકો કોઈ કામ પડે તો ભીખુસિંહ પરમાર જે પ્રભારી મંત્રી છે એમના મોડાસા મળવા જવાના નથી અને આ યોજનામાં કોઈ પણ પ્રભારી મંત્રીએ આયોજન કરવાનું નથી. માત્ર એમણે
સંકલન કરીને સરકાર સાથે રહીને સુચારું આયોજન કરવા માટે એમને અધ્યક્ષ બનાવવામાં આવે છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી. તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમજ પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે સૂચના આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં દીપાવલીની જે ઉત્સવ છે એ લોકો શાંતિમય વાતાવરણમાં ઉજવી શકે તેના માટે ગુજરાત પોલીસની તમામ તૈયારીઓ છે. આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈકાલે તમામ પોલીસ કમિશનર્સ અને પોલીસ અધિક્ષક સાથે એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક સમીક્ષા કરવામાં આવી અને એ સમીક્ષા દરમિયાન દીપાવલીના ઉત્સવને લઈને જે પોલીસની વ્યવસ્થાઓ છે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી. ચર્ચાઓના અંતે ગુજરાત પોલીસને કેટલીક બાબતોમાં ખાસ ધ્યાન આપવા માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ અને એરિયલ સર્વેલન્સ ડ્રોન મારફતે ટ્રાફિક વ્યવસ્થા માટે પણ અને માર્કેટ પ્લેસીસમાં જ્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય એટલે એરિયલ સર્વેલન્સ ત્યાં થાય ડ્રોનના માધ્યમથી તે માટે પણ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર ખાતે એસઓજી પોલીસે નકલી તબીબને ઝડપી પાડ્યો છે. લીંબડીના રાણાગઢ ગામમાં પ્રેક્ટિસ કરતો નકલી તબીબ ઝડપાયો છે. પોતાના ઘરે જ ક્લિનિક ખોલી તબીબ પ્રેક્ટિસ કરતો હતો. પોતાના ઘરે જ ક્લિનિક ખોલીને આ તબીબ દ્વારા પ્રેક્ટિસ કરાતી હતી. એસઓજીને બાતમી મળતા નકલી તબીબ હિંમત નાયકને ઝડપી પાડ્યો છે. કોઈપણ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એલોપેથી દવાઓનો 16,000થી વધુનો જથ્થો જપ્ત કરાયો છે. ગીર સોમનાથમાં ઉના પાલિકાના સભ્ય રાજુ ગોસ્વામીના પુત્ર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. અગાઉનું મન દુઃખ રાખી હિતેન ગોસ્વામી પર હુમલો કરાયો હતો. હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગીર ગઢડામાં મહિલા એએસઆઈના પુત્ર અને અન્યો દ્વારા હુમલો કરાયાના આક્ષેપો કરવામાં આવ્યા છે. બનાસકાંઠામાં કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો છે. દાંતીવાડા ડેમના કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરવામાં આવી ત્યારે સમગ્ર મામલે પોલીસે 4 આરોપીની અટકાયત કરી છે. ગેરકાયદેસર માછીમારી કરતા રોકવા જતા હત્યા કરવામાં આવી. પોલીસે એક સગીર સહિત 4 આરોપીઓને દબોચી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. એક આરોપી અગાઉ 3 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ જાહેર થયો હતો. જામનગર શહેરમાં સગીર છોકરીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને 2 આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના દરબારગઢ વિસ્તારની બહારની સોસાયટીમાં રહેતી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી ગેંગરેપ કર્યો હતો. આ ઘટનાના 6 દિવસ બાદ આરોપી જિગ્નેશ પરમાર અને યશવંત ઉર્ફે ભોલો કણજારિયાને ઝડપી લેવામાં આવ્યા છે. ફરાર થયેલા આરોપીઓને શોધવા પોલીસે જુદી જુદી દિશાઓમાં તપાસ કરતા જૂનાગઢ તરફ એસટી બસમાં ભાગતા આરોપીઓને કાલાવાડ રોડ પર અટકાવી ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના પ્રિયા સિનેમા નજીક જાહેરમાં મારામારી થયાની ઘટના સામે આવી. જાહેર રોડ પર અસામાજિક તત્વોએ અફરાતફરી મચાવતા લોકોમાં ભય વધી રહ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામ્યો છે. શહેરમાં અસામાજિક તત્વોની ગુંડાગીરીથી કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ઘરેલુ ઝઘડાના કારણે સસરાએ જ જમાઈની હત્યા કરી છે. 3 વર્ષથી શરદ રાઠોડની પત્ની ઘરેલુ ઝઘડાના કારણે પિયરમાં હતી, જે બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. આજે મુદત હોવાથી બંને પક્ષના લોકો દેસાઈનગર વિસ્તારમાં સામે આવતા ઝઘડો થયો હતો, જેમાં સસરાએ જમાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જમાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે મામલે પોલીસે હત્યાની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જામનગર કોર્ટે રાજકુમાર સંતોષીની અપીલ ફગાવી છે। જ્યારે બોલિવૂડના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે રાજકુમાર સંતોષી, તેની હવે અરજી ફગાવવામાં આવી છે। ચેક રિટર્ન કેસમાં અપીલ ફગાવતી જામનગરની સેશન્સ કોર્ટ જોવા મળી। રાજકુમાર સંતોષીની 2 વર્ષની સજા યથાવત રાખવામાં આવી છે। સમાચાર જામનગર ખાતેથી સામે આવી રહ્યા છે। અશોકલાલ પાસેથી 1 કરોડ ઉધાર લીધા હતા। તો રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકુમાર જાટનો જે મોતનો મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકુમાર જાટના મોતને મામલે આ વધુ અપડેટ સામે આવી, જેમાં હાઈકોર્ટના આદેશ બાદ તપાસ બદલવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। ગોંડલ પોલીસે નિષ્પક્ષ તપાસ ના કરી હોવાના આક્ષેપ છે। ત્યારે સુરેન્દ્રનગર એસપીને તપાસ સોંપવામાં આવી છે, તો પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવામાં આવી છે। જ્યારે આઈપીએસ પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવામાં આવી। ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજકોટ ખાતે પહોંચશે, તો આ સમાચાર સામે આવી રહ્યા છે। જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજકોટ ખાતે પહોંચશે। રાજકોટ મોરબીના ભાજપ આગેવાનો સ્વાગત કરશે, તો આ સમાચાર સામે આવી રહ્યા છે। જેમાં બાઇક રેલીમાં પ્રદેશ અધ્યક્ષ સાથે જોડાશે। જગદીશ વિશ્વકર્મા રાજકોટ ખાતે પહોંચશે અને ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે। ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષનું પ્રથમવાર રાજકોટમાં આગમન થવા જઈ રહ્યું છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દિવાળીને લઈને હવે એએમટીએસ દ્વારા જે મુસાફરો છે તેમને ભેટ આપવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, દિવાળીને લઈને એએમટીએસની મુસાફરો માટે ભેટ। 3 દિવસ એએમટીએસમાં લોકોને મફત મુસાફરી મળશે। મહત્વપૂર્ણ સમાચાર, 18 થી 20 ઓક્ટોબર સુધી 3 દિવસ એએમટીએસમાં મફત મુસાફરી મળશે। તો એએમટીએસે આ મામલે દરખાસ્ત મૂકી હતી અને તેને હવે મંજૂર કરવામાં આવી છે। તો અમદાવાદથી આ સમાચાર, જેમાં અમદાવાદને મળ્યું કોમનવેલ્થ ગેમનું યજમાનનું પદ। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદને મળ્યું કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ। ગુજરાતમાં પહેલી વખત થશે કોમનવેલ્થ ગેમ્સ અને તેનું યજમાન પદ અમદાવાદને મળ્યું છે। કોમનવેલ્થ માટે લાંબા સમયથી તૈયારીઓ ચાલતી હતી અને તેનું યજમાન પદ હવે અમદાવાદને મળ્યું છે।